શીખનો જન્મ ભયમાં જીવવા માટે નહીં પરંતુ લડવા માટે થયો છે। એક શીખ મહિલાના આહવાનથી જ્યારે 40 ખાલસા યોદ્ધાઓ ફરી રણ મેદાનમાં ઉતરી આવ્યા। વર્ષ 1705 નો શિયાળો હતો। મુઘલ સામ્રાજ્ય શીખો પર અવિરત જુલમ કરી રહ્યું હતું। મુઘલોએ આનંદપુર કિલ્લાને ચારે બાજુથી ઘેરી લીધો હતો। કિલ્લાની અંદર ખોરાક અને પાણી ખતમ થઈ ગયા હતા। લોકો ભૂખ્યા, થાકેલા અને ડરી ગયા હતા। આવી પરિસ્થિતિઓમાં ઘણા યોદ્ધાઓનું મનોબળ ઢીલું પડવા લાગ્યું। ગુરુ ગોવિંદસિંહજીને પોતાના 40 ખાલસા સૈનિકો ગભરાઈ ગયા। તેમને લાગ્યું કે હવે આગળ ફક્ત મોત છે। ભૂખ, ભય અને થાકથી કંટાળી ગયેલા તેઓએ ગુરુ પાસે સૈન્ય છોડવાની પરવાનગી માંગી। આવી વાત કોઈ શીખે પહેલા ક્યારેય કહી ન હતી। ગુરુ ગોવિંદસિંહ પરિસ્થિતિ સમજી ગયા અને તેમને ફક્ત એક પત્ર પર સહી કરવા કહ્યું, જેના પર તેઓએ લખ્યું હતું, અમે હવે ગુરુ ગોવિંદસિંહના શીખ નથી। પત્ર લખ્યા પછી 40 સૈનિકો ત્યાંથી ચાલ્યા ગયા, પરંતુ તેમના હૃદયને શાંતિ ન મળી। ઘરે પહોંચ્યા પછી તેઓ માતા ભાગકોરને મળ્યા, જેમને માઈ ભાગો તરીકે પણ ઓળખવામાં આવે છે, જે એક બહાદુર મહિલા ખાલસા યોદ્ધા હતી। તેમણે સૈનિકોને સીધો જ પ્રશ્ન કર્યો અને તેમના કાર્યને કાયરતાપૂર્ણ ગણાવ્યું। સૈનિકોને તેમની ભૂલનો અહેસાસ થયો અને ડરનું સ્થાન શરમે લીધું। તે 40 યોદ્ધાઓએ યુદ્ધભૂમિ પર લડવા માટે ફરીથી શસ્ત્રો ઉપાડ્યા। ડિસેમ્બર 1705 જ્યારે ગુરુ ગોવિંદસિંહજી ખિદરાણાથી ઢાબ પહોંચ્યા ત્યારે તે 40 યોદ્ધાઓ પણ માતા ભાગકોર સાથે ત્યાં પહોંચ્યા અને યુદ્ધમાં ઉતર્યા, જે સ્થળ શ્રી મુક્તસર સાહિબ તરીકે ઓળખાય છે। તેઓ પોતાની બધી શક્તિથી લડ્યા અને 40 યોદ્ધાઓએ તેમના ગુરુની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું। તેમના શરીરની બાજુમાં ઊભા રહીને ગુરુ ગોવિંદસિંહે બેદવા ફાડી નાખ્યા અને તેમની આત્માઓને મુક્ત કરી। તે દિવસથી તેમને હંમેશા માટે 40 મુક્તે એટલે કે 40 મુક્ત યોદ્ધાઓ તરીકે યાદ કરવામાં આવ્યા।